અને બાળ સ્વરૂપ એવા મારા ભાઈમાને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કૃષ્ણ ભાઈમાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ખૂબ તમારો અનેરો આનંદ અને તમારા અનંત કોટીના જ્યારે પુણ્ય પ્રાપ્ત થયા હોય ત્યારે આપ સૌ સહયોગી બની અને આવા ભગીરથ કાર્યની અંદર પધાર્યા છો. માર્ગે આવતા ઘણું કઠિન છે, કષ્ટી પડી છે. પહેલા રીટાબાની પ્લેનની ટિકિટ આવી તો અમારા એક બેન આવતા એટલે તે બેન લથડી એટલે પ્લેનની ટિકિટ આપણે જાતી કરી. ત્યાર પછી એક્સિડન્ટમાં ટિકિટ લીધી તો રસ્તામાં એક બેનની તબિયત પકડી તો 80માં જવા દીધા ને નોન 80માં આવ્યા અને નોન 80માં આવ્યા પછી બે બહેનોની ટિકિટ નહોતી થઈ તો અમે ઈશારેથી સમજી ગયા એ બહેનોને નોન 80માં બેસી દીધા. અમે ઠેઠ સુધી બે ડબ્બાની વચ્ચે નીચે બેસી લાવ્યા. પણ કારણ કે અમારે ભગીરથ કાર્યમાં આવું હતું. જ્યારે આપણી પુણ્યની કમાણી ભેળી થઈ હોય ને ત્યારે આવા ભાગવત સપ્તાહના આયોજનમાં આપણે સહભાગી બની સહયોગી બની અને પધાર્યા છીએ. તો હે દ્વારકાધીશ, કાયમ માટે તમે અમને આવી શક્તિ ને ભક્તિ આપજો. આજે ગઈ રાતે મને પણ ભાઈ થોડીક તબિયત પકડી છે, અત્યારે જ ઊંઠ ઉભાય છે. નહીતર આની અંદર ખૂબ ભર્યું છે ને ખૂબ કહેવું છે બહેનોને માં. તો એટલા સરસ કંઠ અને કરુણાને શબ્દ સાથે જે માવડી કે દેવી સ્વરૂપ ભૈવા આપણને કથાનું રસપાન કરાવી રહ્યા હોય ત્યારે એના એક એક શબ્દનું અનુકરણ કરી અને હૈયાની આંગળીમાં એને હાશવી રાખજો. ગઈકાલે કીધું તું આપણે ભૈવાએ કે કાંઈક અહીંથી લઈને જવું છે એટલે બજારમાંથી નહીં પણ જ્યાં કથાની અંદર શબ્દ આવે છે ને લઈને જવું છે. કાળ ક્રોધ વેર ઝેર એને જળમૂળથી વિખેરી નાખજો અને કાયમ માટે અમને નિર્મળતા ભળી વાણી આપજો. કોઈના દુઃખે દુઃખી અને કોઈના સુખે સુખી. માં કહે ને કે બેટા ભાગવત સપ્તાહ અને દરિયો ખૂબ ખૂબ ઊંડા છે પણ દરિયામાં જઈએ તો આપણે ડૂબી જઈએ છીએ અને ભાગવત સપ્તાહના એક એક શબ્દનું અનુકરણ કરી અને આપણે હૈયાની આરતીમાં રાખવી તો આપણે તરી જઈએ છીએ. મારી માતાનો એક ગુરુ મંત્ર છે કે કાયમ તમારા આંગણે જે બેઠી ઉમરામાં ને એ ઉમરાવાળા મા બાપને ખુશી ડગલા ભરજો. તમને જીવનમાં કદાચ કોઈ દુઃખ નહીં આવે. અને જે વ્યાસપીઠ ઉપરથી કેટલું સરસ રસપાન કરાવે છે કે એક નાની એવી ઉંમર છે. ધન છે એમના માતા પિતાને અને ધન છે એની જનેતાને. ત્યારે બે શબ્દની અંદર મારી માતા કે નારી તું નર જનજે ક્યાં તાર ક્યાં સૂર નહીતર દેજે વાંજી માં તારો મત ગુમાવીશ નૂર. ત્યારે આવા યંત્રને એક દેવી સ્વરૂપ આજે ભગવાનના ખોળે છે, ભગવાનના ઓરણા ઓઢી અને આ ભગવાનનું ભજન કરી રહ્યા છે. આજે સંતોની બહેનો પોતે તરી અને આપણે અનેકને તારવા માટે આવ્યા છે. ઈશ્વરના ખોળે પહેરી ગયા છે, ઘણો સંઘર્ષ કરી. આજે ભગવો હાડી પહેરી છે ભજન